તો અમિત ચાવડા પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે, સીધા જ આજે પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત એઆઈસીસીના ગુજરાતના સંગઠન પ્રભારી સાંસદ આદરણીય રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અને મીડિયા કમિટીના ચેરમેન અને નરેશભાઈ, એઆઈસીસીના સેક્રેટરી ગુજરાતના સહપ્રભારી આદરણીય બઘેલજી, મુખ્ય પ્રવક્તા માન્ય મનીષભાઈ, માન્ય કરશનદાસભાઈ, માન્ય લાખાભાઈ, માન્ય વિજયભાઈ, સૌ અમારા સાથી પ્રવક્તા મિત્રો અને આપ સૌ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના વરિષ્ઠ પત્રકાર મિત્રોનું આ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. સમગ્ર દેશની જનતાની અવાજ, સમગ્ર દેશની જનતાના મનની વાત ને સંકલિત કરી ને જન અવાજ પીપલ્સ વોઇસના એક સંકલ્પ સાથે કોંગ્રેસ પક્ષ આવનારી સરકાર કયા કયા પ્રજાલક્ષી કાર્યો યોજના લઈને આવશે એનો સંકલ્પ દેશની જનતા સમક્ષ કોંગ્રેસ પક્ષે મેનિફેસ્ટોના માધ્યમથી વ્યક્ત કર્યો છે. ખાલી ખોટા વાયદા, વચન, ભાષણ કે સ્વપ્ન બતાવવાને બદલે જે બોલે છે કરી બતાવવા વાળું નેતૃત્વ એટલે રાહુલ ગાંધીનું નેતૃત્વ એ આજે દેશની જનતા એને સ્વીકાર કરી ચૂકી છે અને આવનારા સમયમાં ખૂબ મોટી આશા સાથે આ નેતૃત્વ તરફ નજર માંડી રહી છે. સંકલ્પ પત્રમાં સૌથી પહેલો સંકલ્પ ગરીબી હટાવવા માટે ન્યૂનતમ આય યોજના, ન્યાય એ દેશના 20% જેટલા ગરીબ પરિવારો સન્માન સાથે જીવી શકે, એનું ભવિષ્ય સુનિશ્ચિત થાય એ માટે વાર્ષિક 72,000 સુધીની સહાય આપવાનો કોંગ્રેસ પક્ષે સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ માધ્યમથી ગુજરાતમાં જોઈએ તો લગભગ 40 લાખ જેટલા બીપીએલ પરિવારો છે જેને આ ક્રાઇટેરિયા હેઠળ આવરી લેવાય અને આવનારા સમયમાં લગભગ 2 કરોડ જેટલા ગુજરાતના લોકોને એટલે કે 40 લાખ પરિવારોને દર વર્ષે 72,000 રૂપિયાની સહાય આપવાનો સંકલ્પ કોંગ્રેસે વ્યક્ત કર્યો છે. ભારત યુવા દેશ છે, બેરોજગારી સૌથી મોટો આપણા સૌની સામે પડકાર છે. એવા સમયમાં આવનારી કોંગ્રેસ સરકારનો સૌથી પહેલો કાર્યક્રમ અને અગ્રિમતા દેશના યુવાનોને રોજગારી આપવાનો છે. કોઈ મોટા વાયદા, કોઈ ખોટા આંકડાઓને બદલે જાહેર ક્ષેત્રો અને ખાનગી ક્ષેત્રોમાં યુવાનોને નોકરીમાં પ્રાધાન્ય મળે એના વ્યવસ્થિત ગણતરી સાથે મેનિફેસ્ટોમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને જાહેર ક્ષેત્રોમાં 34 લાખ નોકરીઓ આપવાની વાત કરવામાં આવી છે અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દરેક જગ્યાએ ગણતરીપૂર્વક કેટલી નોકરીઓ આપવામાં આવશે એની વિગતવાર વાત પણ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે. ખાસ કરીને દેશનો સૌથી મોટો વર્ગ એટલે ખેડૂત સમાજ. આજે આપણે સૌ જોઈએ છે કે મોદી સરકારે ખૂબ વાયદા કર્યા, ખૂબ સ્વપ્ન બતાવ્યા, તેમ છતાં જો આખા દેશમાં જો સૌથી ખરાબ કોઈની સ્થિતિ હોય તો ખેડૂત વર્ગની સ્થિતિ છે. એવા સંજોગોમાં ખેડૂતોને ઉત્પાદનના પૂરતા ભાવ મળે, એના ખર્ચમાં ઘટાડો થાય, એને બેંકોમાંથી સસ્તું ને સરળ ધિરાણ મળે એ માટેના કાર્યક્રમો સાથે આવનારી કોંગ્રેસ સરકાર ખેડૂતોની આર્થિક પ્રગતિ અને ઉત્થાન માટે બજેટમાં અલગથી કિસાન બજેટની જોગવાઈ કરવાની વાત પણ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે. સાથે સાથે દેવા માફી
નો સંકલ્પ અગાઉ પણ રાહુલજીએ વ્યક્ત કર્યો છે અને જ્યાં જ્યાં સરકાર આવી ત્યાં ખેડૂત દેવા માફી કરીને આ સંકલ્પને ચરિતાર્થ પણ કર્યો છે। ત્યારે દેવા માફીથી દેવા મુક્તિ તરફ લઈ જવાની વાત દેશના ખેડૂતો માટે કોંગ્રેસ પક્ષે વ્યક્ત કરી છે। કોંગ્રેસ પક્ષે શિક્ષાનો અધિકાર આપ્યો અને પહેલા 1 થી 8 ધોરણ સુધી મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરી। એ જ વાતને આગળ લઈ જતા દેશના તમામ પરિવારો માટે ધોરણ 1 થી ધોરણ 12 સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો સંકલ્પ આવનારી કોંગ્રેસની સરકાર વ્યક્ત કરે છે। સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં આરોગ્ય સેવાઓ મોંઘી બની રહી છે। ગરીબ માણસને આરોગ્ય સેવાઓ મેળવવી ખૂબ મુશ્કેલ બની રહી છે। એવા સંજોગોમાં દેશના તમામ વાસીઓ માટે આરોગ્ય સેવાનો અધિકાર આપવાની વાત પણ કોંગ્રેસે પોતાના સંકલ્પમાં વ્યક્ત કરી છે। જેનાથી આવનારા સમયમાં સરકારી દવાખાના, ખાનગી દવાખાના અને અન્ય સંસ્થાઓમાં તમામ દેશવાસીઓ માટે તપાસથી લઈને દવાથી લઈને એના ઈલાજ સુધી તમામ વ્યવસ્થા આરોગ્ય સેવાનો અધિકારના ભાગરૂપે આપવાનું કોંગ્રેસ પક્ષે સંકલ્પ